સુરતના શ્રમજીવી પરિવારના બાળકો ભણીને આત્મનિર્ભર બની શકે હેતુથી શિક્ષકો જાતે મેદાને ઉતરી આવ્યા છે। આ ભગીરથ કાર્ય સરકારી સ્કૂલના શિક્ષકો કરી રહ્યા છે। શાળામાં ભણાવવાની સાથે સાથે તેઓ શ્રમજીવી વિસ્તારોમાં જઈ હાથમાં માઇક અને પેમ્પલેટ લઈને શ્રમજીવી પરિવારના લોકોને જાગૃત કરી રહ્યા છે કે તેઓ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા માટે મોકલે। સુરતમાં કુલ 55 જેટલી સરકારી મરાઠી શાળાઓ આવેલી છે। આ તમામ સરકારી શાળાઓમાં સંપૂર્ણ ભણતર સહિત અનેક સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે। આ સુવિધાનો લાભ શ્રમજીવી પરિવારના બાળકો સુધી પહોંચી શકે એ માટે શાળાના આચાર્ય અને શિક્ષકો જાતે હાથમાં માઇક અને સ્પીકર લઈ પ્રચાર માટે નીકળ્યા છે। શ્રમજીવી વિસ્તારોના દરવાજે જઈ શિક્ષણ અંગે જાગૃતિ ફેલાવી હતી। સુરતમાં રોજગારી હેતુસર અનેક રાજ્યોમાંથી શ્રમજીવી પરિવારના લોકો આવીને વસવાટ કરે છે, ત્યારે આ બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે આજે શિક્ષણના ક્ષેત્રે એક અનોખું અભિયાન ચાલી રહ્યું છે। અહીંના સરકારી શાળાના શિક્ષકો માત્ર શાળાની 4 દિવાલ વચ્ચે રહીને ભણાવતા નથી, પરંતુ આજે પોતે જ મેદાને ઉતરી માઇક હાથમાં લઈ શ્રમજીવી વિસ્તારોના દરવાજે જઈ રહ્યા છે। શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા લાખોની સંખ્યામાં મરાઠી સમાજના લોકો અહીં રહે છે, તેમને શિક્ષણ આપી રહ્યા છે। हाँ, मारू नाम कृष्णा मंगेश पटेल। हूँ शाळा नंबर 222 में उपशिक्षक तरीके फरज बजाવું છું। અમે છેલ્લા 15 દિવસથી આપણા આ નાગસનગર અને અવિર્ભાવ 2 અને 1માં પ્રચાર માટે નીકળ્યા છે, કેમ કે અહીંયાના જે વાલીઓ જે છે તેમને સરકારી જે લાભો છે એમને ખબર નથી કે ભાઈ કયા કયા લાભો સરકારી સ્કૂલોમાં મળે છે। એમને તો એક જ ધારણા છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં ખૂબ સારું ભણાવવામાં આવે છે, પણ એ જ નથી જાણતા કે અહીંયા જે ભણવામાં આવે છે, અહીંયા જે ક્વોલિફાઈડ ટીચરો જે છે જે આપણા સરકારી સ્કૂલોમાં જ હોય છે, જ્યારે કે ત્યાં પ્રાઇવેટ સ્કૂલોમાં 12મા બનેલા ટીચરો પણ ભરવામાં આવે છે અને એમનું શિક્ષણ જે છે એમનું જે શિક્ષણનું ધોરણ છે અથવા તો જે ફી મોટા પ્રમાણમાં લેવામાં આવે છે એ જાણવા છતાં પણ એ પ્રાઇવેટ તરફ વળી રહ્યા છે। તો એમની આ ઉદાસીનતા દૂર કરવા માટે અમે આ પ્રચાર કરી રહ્યા છીએ। પ્રચાર કરવાથી કેટલો લાભ અને પ્રચાર કરવાથી સાહેબ અમને 10-15 દિવસથી અમે જેટલા પ્રચાર માટે નીકળ્યા ત્યારથી તો હમણાં સુધી અમને 15 થી 20 છોકરાઓ નવું એડમિશન થયું છે, અને એનામાંથી પણ 8 છોકરાઓ તો પ્રાઇવેટ સ્કૂલોમાંથી અમને મળ્યા છે। જે સરકારી શાળામાં પ્રવેશ જે કરી રહ્યા છે, સ્પોર્ટમાં શું તેમને લાભો મળશે સરકારી શાળા તરફથી? સ્પોર્ટ માટે પણ ઘણા બધા લાભો છે। એમને એનસીસી તરફથી ટ્રેનિંગ આપવામાં આવે છે છોકરાઓને, ત્યાંથી સ્પેશિયલ ટીચર આવે છે, તેમજ દિવ્યાંગ બાળકો માટે પણ એક ટીચર સ્પેશિયલ છે, એ પણ દર ગુરુવારે આવે છે અને એ પણ એ દિવ્યાંગ બાળકોને બનાવે છે। કયા પ્રકારનો મારું નામ ચંદ્રશેખર પ્રકાશ નિકમ છે। હું અત્રેની શ્રી દામોદર હરી ચાપેકર શાળા નંબર 222 મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। અમે વેકેશનના 10-15 દિવસ પહેલાંથી જ વિસ્તારમાં જઈને વાલીઓને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત છે તેમજ ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓ માટે લાભ અને યોજનાઓ આપવામાં આવે છે એ તમામની માહિતી પેમ્પલેટ છપાવીને દરેકના ઘરે ઘરે જઈને આપી રહ્યા છે। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને બૂટ, મોજા, ગણવેશ, પાઠ્યપુસ્તકો, સ્પોર્ટ્સ યુનિફોર્મ, સ્પોર્ટ્સ શૂઝ આવા તમામ સારા લાભો આપવામાં આવી રહ્યા છે। એટલે અમે વાલીઓને જાગૃત કરીએ છીએ કે તમે સરકારી સ્કૂલમાં તમારા બાળકને નાખો। તેમજ જે વિદ્યાર્થી ધોરણ 6માં 1 નંબર લાવે છે કે આવે છે એને સાયકલ પણ આપવામાં આવે છે। આવા સરસ લાભ જો સરકારી સ્કૂલમાં મળતા હોય તો ખરેખર સરકારી શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ કાર્ય લેવું જોઈએ। તેમજ અત્યાર સુધી 15 થી 20 બાળકોએ ખાનગી સ્કૂલમાંથી અમારી સ્કૂલમાં આવ્યા છે અને વાલીઓનો ખાસ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।